સુરતના બીજલ જોશીએ પોતાની પીઠ ઉપર 75 કિલોગ્રામ વજન ધારણ કરીને અનોખી શારીરિક સિદ્ધિ પ્રાપ્ત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમની આ સિદ્ધિ સત્તાવાર રીતે માન્ય થવાથી હવે તેઓ ગૌરવપૂર્વક ઇન્ડિયા બુક રેકોર્ડ હોલ્ડર બની ગયા છે. આવો જોઈએ ચેનલ વિટનેસનો ખાસ રિપોર્ટ. દેશની કોઈ લોકપ્રિય રમત હોય તો તે છે ક્રિકેટ. હવે આ ક્રિકેટમાં કોણ કેટલું રમ્યું, કોણ કેટલું હાર્યું આપણને બધું જ ખબર હોય છે, પરંતુ સુરત શહેરની અંદર એક નવો તારો ચમકીને બહાર આવી રહ્યો છે, જેને મળવા ચેનલ આઈ વિટનેસની ટીમ આજરોજ પહોંચી ગઈ છે. એવી ઘણી રમતો છે જે આપણે જાણવી જોઈએ. હવે બોડી લિફ્ટિંગની જ્યારે પણ વાત આવે તો લોકો હંમેશા મેલને પ્રાધાન્ય આપશે, પરંતુ એવું નથી. સુરત શહેરની એક એવી દીકરી કે જે ઉભરીને બહાર આવી રહી છે અને તે કોઈ સિતારાથી ઓછી નથી. આપણે જાણીશું સુરતનું આ જે નામ રોશન કરનાર વ્યક્તિ કોણ છે, તેમણે કેવી શરૂઆત કરી અને કેવી રીતે તેમણે આ સિદ્ધિ હાંસલ. મારું નામ જોશી બીજલ કિરણ કુમાર છે અને હું બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર છું. તે મેં ઇન્ડિયા બુક રેકોર્ડ કર્યું છે. બિફોર 1 મંથ મેં ગુજરાત બુક રેકોર્ડ કરેલું હતું. મેં પ્લેન્ક પોઝિશનમાં 75 kg વેઇટ મારા બેક પર લીધેલું હતું ફોર ધ 45 સેકન્ડ્સ. ગયા મહિને મેં ગુજરાત બુક રેકોર્ડ કર્યું અને અત્યારે ઇન્ડિયા બુક રેકોર્ડ્સ કર્યું. તો દેટ ઇઝ અ રિયલી પ્રાઉડ મુમેન્ટ ફોર મી કે મારી પાસે ઇન્ડિયાના મેડલ છે અત્યારે. કેટલું અઘરું હોય, કારણ કે જ્યારે પણ આપણે બોડીની વાત કરીએ તો હંમેશા મેલને આપણે જોતા હોઈએ છીએ. કેવી રહ્યું તમારા ઘરના પરિવારના સભ્યોનો તમને સપોર્ટ કેવો રહ્યો? પરિવારજનોનો તો બહુ જ સારો સપોર્ટ હતો. ઇવન આજે હું જે પણ છું એ લોકોના લીધે જ છું. અને મેઇન આપણે વેઇટ લિફ્ટિંગ કે કંઈ બી કરીએ ત્યારે આપણી બોડીમાં મેઇન આપણે પ્રોટીન જરૂરી છે. પ્રોટીન એવું નથી કે પ્રોટીન પાવડરથી જ મળે. આપણે દેશીમાં બી બહુ ફાઇન છે. સ્પ્રાઉટ્સ છે, ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે. રોજ એ જ ખાઈએ અને ડાયટ કોન્શિયસ હોઈએ તો એ વેઇટ લિફ્ટિંગ ઇઝીલી તમે કરી શકો. તો આજે 75 કિલો તમે જે ઉચક્યું છે, તમે કઈ જગ્યા પર તમારી જે આ પ્રોસેસ હતી તે રહી, તમે કઈ ખિતાબ મેળવ્યું છે અને હવે આગળની જર્ની તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેં ગુજરાત બુક રેકોર્ડ કરેલું હતું ગયા મહિને, તો તેના પરથી મને એ લોકોએ જ કીધું કે હવે તમે ઇન્ડિયા બુક રેકોર્ડ માટે ટ્રાય કરો. મેં સપનામાં બી નહીં વિચારેલું કે હું ઇન્ડિયા બુક રેકોર્ડ કરી લેવા. હવે મારી તૈયારી છે ગિનીસ બુક રેકોર્ડ, જે વર્લ્ડ રેકોર્ડ છે આખો. એમાં મારે 100 kg વેઇટ લેવાનું છે બેક પર. બસ તમારા બધાનો પ્લીઝ સપોર્ટ આપો કે હું એ ગિનીસ બુક રેકોર્ડ કરી દઉં અને આપણા સુરતનું નામ રોશન કરું. જ્યારે આપણે ગેમની વાત કરીએ તો આપણા મગજમાં હંમેશા 1 કે 2 એવા ગેમ્સ છે જે આવે છે. વજન ઉચકવાની વાત આવે ત્યારે આપણે સ્ત્રીઓ જે છે, જે ફિમેલ છે, એને આપણે પાછળ કરી લઈએ છીએ. શું કહે છો, એવી કોઈ દીકરી હશે કે જેમને આ ફિલ્ડમાં આગળ આવવું છે? કારણ કે ઘણીવાર એવું થાય છે કે માહિતીના અભાવને કારણે જે સિદ્ધિ જડી હળી શકે એ ઘરમાં જ રહી જાય છે. જેને બી રમતગમત ક્ષેત્રે આગળ આવવું હોય એ પ્લીઝ તમે મારા સુધી પહોંચી શકો છો. હું તમને કોઈ બી ગેમ માટે હું પ્યોર ગાઈડન્સ આપી શકું છું. અને મારો ફ્યુચરમાં પ્લાન એ જ છે કે જે છોકરાઓ ગ્રાઉન્ડ પર જઈ નથી શકતા, પ્રેક્ટિસ નથી કરી શકતા કે ફીસ નથી આપી શકતા, બધી એકેડેમીઝ આજે ચાલે છે, તો એના માટે મને છે કે હું એટલીસ્ટ ફ્યુચરમાં એ લોકો માટે કંઈક પ્લાન કરું વિધાઉટ એની કોસ્ટ. હવે આ સિવાય કોમનવેલ્થ જે છે, જે ગેમ્સ છે તે પણ બહાર આવી રહી છે. અમદાવાદમાં શરૂઆત જોરોશોરોથી શરૂ થઈ ગઈ છે. ગવર્મેન્ટ જે છે એમાં ખૂબ ઇન્ટરેસ્ટ પણ લઈ રહી છે. શું લાગે છે કે તમારી આ પ્રકારની ગેમ જે છે તે ત્યાં ઇન્ટ્રોડ્યુસ થવી જોઈએ કે કેમ? યસ, ઓબ્વિયસલી થવું જોઈએ. કોમનવેલ્થમાં પહેલી વાર ગુજરાતે આપણી કોમનવેલ્થ ગેમ્સ લીધી છે અને ઓર્ગેનાઇઝ બહુ ફાઇન કરવાનું છે અમદાવાદ. એ તો બધાને જ અત્યારથી ખબર જ છે. તો એકચ્યુઅલીમાં બધી જ ગેમમાં એમાં પ્રાધાન્ય મળવું જોઈએ. મેઇન આપણી નેશનલ ગેમ હોકી છે અને ખોખો બી છે, તો એટલીસ્ટ હોકી અને ખોખોના પ્લેયર્સને બી આપણે જોઈએ. જે રીતે આપણે ક્રિકેટના છોકરાઓને આપણે આગળ વધારી શકીએ છીએ, એ રીતે બીજી બધી ગેમને પર થોડા વધારે ધ્યાન આપીએ તો છોકરાઓને વધારે મોટિવેશન મળશે અને એ લોકોને વધારે આગળ આવવાની તક મળશે. બસ આઈ વિટનેસને થેન્ક યુ પહેલાં તો કે તમે આવ્યા મને મળવા, અને બસ મારે એટલું જ કહેવું છે ભારતીય જનતાને કે તમારો સપોર્ટ આપો મને, તો હું ગિનીસ બુક રેકોર્ડ કરું. તો આપણી સાથે હતા બીજલબેન કે જેઓ પોતાની સિદ્ધિને કારણે હાલમાં ખૂબ ચર્ચામાં છે. ચેનલ આઈ વિટનેસની ટીમ તરફથી હું એમને અભિનંદન આપીશ કે તેઓ આગળના સમયમાં આનાથી વધારે પ્રગતિ કરે અને આપણા સુરતનું નામ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કરે.